हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश ने केम छो बधा। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છે। આજે આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક ધાબા સ્ટાઇલ વાળું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। બધાને જય ખોડિયારમાં જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। તો આપણે જોઈ શકો છો આપણે ટમેટા બે ટમેટા મોટા ઝીણા કમ્પ્લીટ કટિંગ કરીને લઈ લીધા છે। અને આ છે આપણે સેવ, આ છે આપણે ઘરની સેવ। તો આ છે આપણે એનાથી સેવથી ઝીણા ગાંઠિયા આવે ને એ, કારણ કે સેવ ઘાય ઘા આપણે નાખ્યા ભેગી પલળી જાય ઓગળી જાય, પણ આ માથે નાખવાના છે, બહુ મસ્ત થાય। અને આ છે આપણે બે ટમેટાની ગ્રેવી કરેલી છે ખમણીને મેં। અને આ છે આપણે લસણ, આ છે આપણે બે મરચાં, આ છે વઘાણી, આ છે ધાણા ઓલા જીરું, આ છે રાઈ, આ છે હળદર, આ છે આપણે લીલી ધાણા ભાજીને આ છે આપણે મરચાં। તો તમે જોઈ શકો છો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ મૂકી દીધી છે તેલ ગરમ આપણે કરવા માટે। તો હવે આપણે તેલ નાખશું, તમે જોઈ શકો છો। અને સેવ ટમેટાના શાકમાં હંમેશા તેલ આપણે થોડુંક વધારે નાખવું પડે, કારણ કે ટમેટા હોય ને એટલે તેલ દેખાય નહીં, એટલે હંમેશા તેલ વધારે નાખવાનું છે। તો આપણે મરચાં તરવાના છે, તો એટલે આપણે મરચાં તરી લઈએ। તો આપણે મરચાં તરાઈ ગયા છે, તો આપણે હવે એના ઉપર મીઠું છાંટી દઈએ। તમે જોઈ શકો છો। તો હવે આપણે જીરું નાખીએ। આ છે આપણે રાઈ, આ છે આપણે હિંગ। ગેસ હંમેશા ધીમો રાખવાનો। તો આ છે આપણે લીલા મરચાંની પત્તી તોડી દીધી। આ છે આપણે હળદર, અને આ છે આપણે બે ટમેટાની આપણે ખમણી લેતી। તો હવે આપણે આને હારી પેટ બહુ મસ્ત એટલે મસ્ત ચડવા દેવાની છે। તો આપણે સ્વાદ અનુસાર આપણે નમક નાખીએ, કારણ કે આપણે સેવમાં પણ આપણે મીઠું વધારે હોય છે। તો તમે જોઈ શકો છો। અને હવે આપણે ચડવા દેવાનું છે। તો તાજલગીમાં આપણે છે ને લસણ ખાંડી નાખીએ। એક આપણે મરચું નાખશું લીલું, તમે જોઈ શકો છો। તો એક ખાંડેલું મરચું નાખશું। તો તમે જોઈ શકો છો મસ્ત ચડી ગયું છે। તો હવે આપણે એમાં બે કટિંગ કરેલા ટમેટા હતા, તો આપણે ટમેટા બે એમાં નાખી દઈએ। હવે આપણે ટમેટાને ચડવા દેવાના છે, તમે જોઈ શકો છો। હવે ધીમે તાપે મસ્ત એટલે મસ્ત ચડવા દેશું। તો તમે જોઈ શકો છો એટલે આપણા જો અડધા ટમેટા ચડી ગયા છે, તેલ ઉપર આવી ગયું છે। તો જે આપણે ઘણીક વાર આને ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણા ટમેટા ચડી ગયા છે। તો હવે આપણે એમાં લસણવાળી ચટણી એડ કરશું। આપણે બની ગયું છે ધાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક, તમે જોઈ શકો છો। તો હવે થોડીક વારમાં બની જશે। તો હવે આપણે આને પણ થોડીક લસણવાળી ચટણી ચડવા દઈશું। તો આપણે આમાં છે ને સેજ પાણી નાખશું ચડવા માટે, તમે જોઈ શકો છો। તો આપણે છે ને કોઈ તીખું ખાતા હોય, કોઈ મોરું ખાતા હોય, પણ અમારા ઘરમાં તો છે ને સેજ ગળાશવાળું ખાય છે। તો આપણે સેજ ખાંડ નાખશું, આપણે સ્વાદ અનુસાર સેજ ખાંડ નાખશું। સેજ ગળું અમે ખાઈ છે, અને તમે કદાચ ગળ્યું ન ખાતા હોય તો તમે ખાંડ ના નાખો તો હાલે। તો હવે આપણે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત ચડી ગયું છે। તો હવે આપણે છે ને આપણે સેવ
પછી આપણે આ લીધા છે આપણે ઝીણા ગાંઠિયા, તો આપણે આ એડ કરી દઈશું ને હવે ગેસ આપણે ધીમે રાખી દઈશું અને બધું મિક્સ કરી લેશું. જો મસ્ત એટલે મસ્ત બની ગયું છે ને આપણું શાક સેવ ટમેટાનું, જોઈ શકો છો બધા મિત્રો. જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો તમે જોઈ શકો છો બહુ એટલે બહુ મસ્ત થઈ ગયું છે. આપણે સહેજ પાણી નાખીને હવે આપણે આને 2-5 મિનિટ આમને હેને ઢાંકી દેવાનું છે, એટલે મસ્ત આપણે તેલ ઉપર આવી જાય ને ચડી જાય. તો મેં જોઈ શકો છો તો હમણાં આપણું સેવ ટમેટાનું શાક બહુ એટલે બહુ મસ્ત બનીને રેડી થઈ જવાનું છે. તો આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી ગઈએ. તો હાલો મિત્રો, આપણે જોઈ શકો છો તો આપણે સેવ ટમેટાનું શાક ચડી ગયું છે. તો આપણે તમે જોઈ શકો છો, વાવ મસ્ત એટલે મસ્ત. જો અસલ ધાબા સ્ટાઇલ બની ગયું છે આપણે સેવ ટમેટાનું શાક, તમે જોઈ શકો છો. તો હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરશું. બહુ એટલે બહુ મસ્ત થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું, તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સેવ ટમેટાનું શાક આપણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે એક પ્લેટમાં લઈને આપણે સર્વ કરશું. તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત સેવ ટમેટાનું શાક થઈ ગયું છે આપણે રેડી. આ તમે જોતા જ મોઢામાં પાણી આવી જાય, આંગળા ચડતા રહી જાય એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું મસ્ત એટલે મસ્ત સેવ ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો તમે જોઈ શકો છો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ અથવા આપણે પરોઠા સાથે ખાવ તો મસ્ત લાગે, ભાખરી સાથે ખાવ તો મસ્ત લાગે, અને રોટલી ખાવ તો એની સાથે ખાવ તો બહુ મજા આવે. તો તમે જોઈ શકો છો આપણું સેવ ટમેટાનું શાક થઈ ગયું છે રેડી. તમને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. તો તમે મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને નવી રેસીપીઓ લઈને આવી જઈશ, તો તમે લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો બધા મિત્રો. ને જય દ્વારકાધીશ, જય ખોડિયાલમાં, બધાને જય માતાજીને. આવજો, ટાટા ને બાય બાય.